નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે પાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી। આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલો ઊભા કરી પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેમ જણાવ્યું હતું। આ અંગે વધુમાં પુષ્પા વાઘેલાએ જણાવ્યું છે કે ગતરોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયીના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું, જે તમામ સભાસદોની હાજરીમાં થવું જોઈતું હતું, જેથી તમામ સભાસદોનું ઘોર અપમાન થયું છે। ત્યારબાદ અમારા પત્રના આધારે અલગથી સભા બોલાવવામાં આવી હતી। તમામ સભાસદો સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવનાર છે। તો આ સાથે અગાઉ આવા પ્રોજેક્ટો થયેલા છે જે સફળ નથી રહ્યા તેવું પણ તેઓએ જણાવ્યું હતું। વધુમાં તેમણે ગેસ પ્રોજેક્ટનો દાખલો આપતા જણાવ્યું હતું કે ગેસ ખાતાને ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પાલિકાને એક પૈસાનો પણ ફાયદો થયો નથી। વિશ્વામિત્રી પ્રોજેક્ટને જબરદસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ આપવાનો કારસો રચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। સાથે થયેલા દબાણો મુદ્દે પણ સવાલો ઊભા કર્યા હતા। આપણે 5 વર્ષ પડ્યા માટે શું કરીએ? 5 વર્ષ પછી આપણે બી કુરુક્ષેત્રની મહાસભાની ટોપિક આપણે જવાબ આપવાના છે। પોસ્ટ હોય, મેયર હોય, ચેરમેન હોય, કોર્પોરેટર હોય, એક ખાલી એક્ઝામ્પલ તરીકે વાત કરવા માંગુ છું। અહીંયા આપણે બધા છીએ, મહાભારત આપણે બધાએ જોયું જ છે કે ભાઈ મહાભારત કેવી રીતે ધર્મનું અંત કેવી રીતે આવ્યું, એના પરિણામો બધાને ખબર જ છે। મહાભારત પત્યા પછી આપણી આંખમાં આંસુ આવી જાય। સંવેદનશીલ સરકારની વાતો વચ્ચે આ અસંવેદનશીલ જે કાર્ય થઈ રહ્યા છે, આ દોરમાં આ વર્ષ કાળી લીટીમાં કલંકિત બોર્ડ તરીકે વર્ણવાશે। આ એક વર્ષની અંદર 14 જણા માનવ સર્જિત હોળી દુર્ઘટનામાં, એક જણ પાણીની પ્રકાર સાથે કોર્પોરેશનમાં અને માનવ સર્જિત પૂરમાં 8 થી 9 જણનું મૃત્યુ થયું। આ બોર્ડ ઇતિહાસની અંદર કાળી લીટીમાં કલંકિત એક વર્ષ તરીકે ગણાય। એક મહિનામાં 3 વાર પુરાયું, એના પાપના બદલાને આવે છે, એની જવાબદારી લેવી પડે। 1995 થી તમારું શાસન છે અને 55 પછીના વિશ્વામિત્રીના દબાણો જુઓ, 55 પહેલાના દબાણો જુઓ। કોણે દબાણો કર્યા? કોણે જમીનો દબાઈ? કોણ માલિક પૂજાર બન્યા? એમાં કોણ ભાગીદાર છે? બધા કોની સરકારમાં થયા? અને અત્યારે તમે ઉતાવળે આ ઇલેક્શન આવ્યું છે એટલે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવા માટે નીકળી પડ્યા। અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે તમે લઈને આવ્યા છો એ સફળ થાય, કારણ કે અત્યાર સુધી 1995 થી લઈને અત્યાર સુધી 8 થી 9 વાર પુરાયું। 2019 પુરાયું અને 2024માં એક મહિનામાં 3 વાર પુરાયું। 3 જણ મરી ગયા। અમારા વિસ્તારનો છોકરો પણ હું ગઈ હતી ત્યાં એમના ઘરે, છોકરો ઘરમાંથી બિસ્કિટનું પેકેટ લઈને રમતો ગયો। એના બિસ્કિટ પણ વેરાયેલા હતા, એના બિસ્કિટ ત્યાં પડેલા હતા। એ માં રાતે ઊંઘી ના શકે કે જેના છોકરાના પેટ ઉપર ભીલ ફરી હોય એને હાથમાં ઉચકીને ગઈ છે। એના બિસ્કિટ ભાગ્યથી થઈ પડેલા હતા, પેકેટ લઈને ખાતો કર્યો। વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં જે પણ કંઈ પ્રોજેક્ટ મોટા મંજૂર કરવાનો હોય તો એનું પ્રેઝન્ટેશન એ સમગ્ર સભાના કોર્પોરેટરોની સામે અથવા તો કોઈ બીજી જગ્યાએ, અન્ય જગ્યાએ પણ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની સાથે કરવામાં આવતું હતું અને હું 2005થી એની સાક્ષી છું। પહેલી વાર એવું થયું કે
અહીંયા બેઠેલા સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ વિશ્વામિત્રી બાબતે પ્રેઝન્ટેશન ગઈકાલે કર્યું તો સ્ટેન્ડિંગના 12 સભ્યો અને 5 પદ અધિકારીઓની વચ્ચે કર્યું. એટલે મેં આજે સભામાં રજૂઆત કરી કે તમે બાકીના તમામ સભાસદોનું ઘોર અપમાન કર્યું. એમણે 24મીએ સભા રાખવી પડી સ્પેશિયલ, એ અમારા પત્રના કારણે રાખવી પડી છે. બાકી એમણે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી દીધું એટલે બધું આવી ગયું. અને એમાં જે ઊંચા ભાવે કામો, બજાર કિંમતથી પણ ડબલ તિબ્બલ ભાવે જે કામો, જે કામ 2 રૂપિયામાં પતતું હોય એ 20 રૂપિયામાં આપવાનું, આ કામો કરીને મેં સભામાં કીધું છે કે તમે તો કુદરતી આફતને કમાવાનો અવસર બનાવીને ખિસ્સા ભરવાનું કામ કરાવી આપો છો. બરાબર છે. આટલા વર્ષોમાં જેટલા પણ પ્રોજેક્ટ થયા એ પ્રોજેક્ટ કેટલા સફળ થયા એ પણ જોવાનું છે. 2013માં ગેસ ખાતું એક ખાનગીકરણ કર્યું, એનું ખાનગીકરણ કર્યું, એનું MOU કર્યું. એમાં હોટલ સૂર્યા પેલેસની અંદર એ લોકોએ MOUનું રાખ્યું હતું, એની હું સાક્ષી હતી. 5 વર્ષમાં આખા વડોદરા શહેરમાં ગેસ પાઇપલાઇનથી બિછાઈ દેવાની અને એની 50% રકમ દર વખતે કોર્પોરેશનને દર મહિને મળશે. આજે 1 રૂપિયો કોર્પોરેશનની ઇન્કમ નથી અને તમામ જે આ ઇન્કમ છે એ VGL કંપનીમાં જાય છે. એટલે મારી આ રજૂઆત હતી કે વિશ્વામિત્રીને ઊંડી કરવાની તમે વાત કરો છો, વિશ્વામિત્રીને આજુબાજુની સફાઈની તમે વાત કરો છો, પણ વિશ્વામિત્રીના દબાણ ખોલવાની વાત કેમ નથી કરતા? 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મેં આજે સભામાં કીધું છે કે તમારામાં માનવતા હોય તો 95 પહેલાં વિશ્વામિત્રી ઉપર કેટલા દબાણો હતા અને આજે કેટલા દબાણો છે, કોના છે, જમીનો ઝોનફેર કોણે કરી અને જમીનોના માલિક કોણ છે, એ તમામ તમારે અહીંયા સમગ્ર સભામાં મૂકવું જોઈએ. 95થી તમારું શાસન છે અને આજ દિન સુધી તમે વિશ્વામિત્રીના નામે ફક્ત ફંડ ફાળવ્યું છે, કામગીરી કરી નથી. આખી નદી પવિત્ર નદી કહેવાય અને એને નાળા બનાવી દેવાનું ને ગટર ગંગા બનાવી દેવાનું કામ તમે કર્યું છે. પણ આ વખતના પૂરમાં 1 મહિનામાં 3 વાર પૂરાયું. એમાં જન આક્રોશ એટલો બધો ભભૂક્યો કે આ જન આક્રોશને આવતા વર્ષની ચૂંટણીમાં ઠાળવા માટે આ વિશ્વામિત્રીનું આખું કામ આ લોકો લઈ આવ્યા છે અને લોકોને એવું બતાવવા માટે કે અમે તમારી માટે કામ કરી રહ્યા છે, કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે. બરાબર છે. એટલે મેં સભામાં પણ કીધું છે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સપના બતાવો છો લોકોને એ સાકાર થાય. લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર છાણીની ગેસ ચિતા એક દાતાશ્રી દ્વારા આપવામાં આવેલ છે. એનું કામ સ્ટેન્ડિંગમાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે, નામંજૂર મુલતવી કરવામાં આવ્યું છે. તો ખરેખર એક ખોટો નિર્ણય છે. એના વિરુદ્ધમાં આજે સામાન્ય સભામાં રજૂઆત કરી કે કોઈ દાતા વડોદરા શહેરને કોઈ ડોનેશન આપવા તૈયાર હોય એને તમે એક્સેપ્ટ નથી કરતા, એટલે સૌથી મોટી ગંભીર બાબત છે. તમે કોઈ માણસનો અહમ સંતોષવા માટે જે નિર્ણય લીધો છે એને સુધારીને છાણી સ્મશાનની અંદર ગેસ ચિતાની મંજૂરી આપો, એવી અમે આજે રજૂઆત કરી છે.